આજે આપણે પાછા ક્રિસ્ટલ મોલે પહોંચી ગયા છીએ। પેસો કા પેટ આજે પેટનો બીજો દિવસ છે, તો અંદર હવે કેવા ટાસ્ક આજે છે અંદર જઈને તમને બતાવું। તો ચાલો હવે અંદર જઈએ। ધબાટી બોલે છે અંદર, આજે બીજો દિવસ છે। આજે બહુ અઘરા ટાસ્ક હશે। જોવો આજનો ટાસ્ક છે, બરફ ભરેલા ટબમાં ઊભું રહીને કારેલું આખું ખાઈ જવાનું છે, નહીતર આ ટાસ્કમાંથી બહાર નીકળી જશે જે ખાઈ નહીં શકે। જોવો આ ભાઈએ આ ટાસ્ક કમ્પ્લીટ કરી લીધો છે, આખું કારેલું ખાઈ ગયા છે અને બરફના ટબમાં પણ ઊભા રહી શક્યા છે, એટલે એ જીતી ગયા છે। હવે આગળ જોઈએ। જોવો હવે આ બીજા ભાઈનો વારો છે, એ ટબમાં વ્યવસ્થિત રીતે પગ મૂકી રહ્યા છે, જેથી તે કન્ટિન્યુ કરી શકે, કારણ કે પહેલાં આપણે પોઝિશન લેવી જરૂરી છે, પછી એમાં કંઈ ફેરબદલી ન થઈ શકે। હવે એ ખાઈ શકે છે કે નહીં આગળ જોઈએ। આ ભાઈ આ ટાસ્ક પૂરો કરી શક્યા નથી, તે આ રાઉન્ડમાં બહાર નીકળી જાય છે। હવે આગળ કેવો ટાસ્ક આવે છે એ જોઈએ। બરાબર છે, કમ્ફર્ટેબલ એકદમ 110%। યસ, લીકું બિલકુલ પડવું ન જોઈએ। માય ફેમિલી ટીમ મેમ્બર્સ અને સાથે સાથે ફોટોગ્રાફર વિડીયોગ્રાફરને પણ મારી રિક્વેસ્ટ છે કે હવે કોઈ પણ સ્ટેજ પર શકશે। વ્યવસ્થિત રીતે હોલ્ડ કરીને રાખજો। થોડી વાર પછી ટાસ્કની ડિફિકલ્ટી વધશે। અઘરા હોય છે, બરફ ભરેલા ટબમાં ઊભું રહેવું અને કારેલું ખાવું એ કાંઈ જેવી તેવી વાત નથી, એટલે આવી રમત રમતા પહેલાં વિચારવું પડે આપણે। મોડું થઈ ગયું છે એટલે આપણે નીકળીએ, અહીંયા વ્લોગનો એન્ડ કરીએ। હવે કોણ જીતશે, હવે ક્યારે પતે કેમ ખબર, એટલે નીકળીએ છીએ।